ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તારીખ 24/12/2024ના ઈમેલ પત્ર દ્વારા ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ અથવા પ્લાસ્ટિકની દોરી ઉપર પ્રતિબંધ મૂકવા બાબતનું એક જાહેરનામું બહાર થયેલ છે, જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મોરબીના તારીખ 27/12/2024ના જાહેરનામા અન્વયે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ, સંગ્રહ કે વપરાશ કે ઉડાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તે સિવાય કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાવે એના પર, તે સિવાય આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા ઉપર, તેમજ આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. કલેક્ટર નામદાર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જે જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે તેના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ જે તે વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે અને તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હું નવાડેલા રોડ ઉપર વિધિ ફટાકડા અમારી દુકાન છે, બરોબર, અને 20 વર્ષથી પતંગ દોરા અને તે પ્લસ સિઝન સેન્ટરનો ધંધો કરીએ છીએ. સાહેબ, જેટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ એટલા વર્ષથી કોઈ દિવસ ચાઇનીઝ દોરી વેચી નથી. અને જે કસ્ટમર આવે તે પણ કહે છે કે ભાઈ અમને ચાઇનીઝ દોરીના જે તમારે પૈસા લેવા હોય તે લ્યો, પણ અમે સાહેબ કોઈ દિવસ વેચતા નથી. અને કસ્ટમરને પણ સમજાવી છીએ કે આ આપણા માટે ખરાબ વસ્તુ છે. તો ઇન્ડિયન આપણી દોરી ઘણી બધી છે, બરોબર છે, તો ઇન્ડિયન દોરી વાપરો. અને કસ્ટમરને ચોખ્ખી ના જ પાડીએ છીએ. બાળકો મોટા ગળા કપાય છે, પશુ પક્ષીઓને નુકસાન કરે છે, આ બધી તકલીફ પડે છે. સર સાહેબ, આ વેચવું જ ન જોઈએ. ચાઇના વસ્તુ વેચવી જ ના જોઈએ.